અશાંત છે, અશાંત છે, કોઈ જગ્યાએ જોડાયેલો નથી. વ એટલે વાસના રહિત છે, ધ એટલે ધૈર્યતા છે, ધીરતા છે, અને ત એટલે તત્વની અંદર રમનારો છે. એનું નામ અવધૂત. સાતમો અવતાર ભગવાન યજ્ઞ નારાયણ, જે દરેકનું કલ્યાણ થાય, યજ્ઞથી દરેક જીવનું કલ્યાણ થાય. આઠમો અવતાર ઋષભદેવ, જેને બ્રહ્માનંદનો ઉપદેશ છે. બ્રહ્મ છે ને એ જ ઈશ્વર છે. નવમો અવતાર ભગવાન પૃથુનો, જેને રાજ ધર્મનો ઉપદેશ છે, કૃષિ સંસ્કૃતિનો સંદેશ આપ્યો. દસમો અવતાર છે ભગવાન મત્સ્ય, જેને સપ્તર્ષિઓની રક્ષા કરી છે. 11મો અવતાર ભગવાન કુર્મ, જ્યારે સમુદ્ર મંથન થયું ને ત્યારે કુર્મ ઉપર ભગવાન કુર્મનો અવતાર લઈને આવ્યા અને સમુદ્ર મંથનની અંદર દેવતાઓને મદદ કરી છે. 12મો અવતાર ભગવાન ધન્વંતરીનો, કે સમુદ્ર મંથન થયું તે વખતે બધી અમૃત નીકળ્યું છે, જે બધી ઔષધિ નીકળી, અને એ પ્રમાણે 13મો અવતાર છે ભગવાન મોહિનીનો, દાનવોનો નાશ કરીને અમૃતનું પાન દેવતાઓને કરાવ્યું છે. 14મો અવતાર ભગવાન નરસિંહ, પોતાના ભક્તની લાજ રાખવા માટે ભગવાન નરસિંહ બનીને આવે છે, ભક્તની રક્ષા કરે છે. 15મો અવતાર ભગવાન વામન, જેને બલિએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી અને ભગવાન એનો બલિને રાજ આપ્યું છે, પાતાળ ક્ષેત્રનું રાજ આપ્યું અને એની પર કૃપા કરી છે. 16મો અવતાર ભગવાન પરશુરામનો, પરશુરામે અસુરોનો સંહાર કર્યો છે, આસુરી વૃત્તિ છે એમનો સંહાર કર્યો છે, અને માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે. 17મો અવતાર ભગવાન વેદવ્યાસ, કે જેને વેદનો વિસ્તાર કર્યો. 4 શ્લોકની અંદર જે ભાગવતના 18,000 શ્લોક કર્યા છે, એવી જ રીતે પુરાણોનો વિસ્તાર કર્યો, વેદનો વિસ્તાર કર્યો, અને વ્યાસ છે ભગવાનનો જ્ઞાન અવતાર છે. 18મો અવતાર ભગવાન રામ, કે જેને આદર્શ જીવન કઈ રીતે જીવાય, ઘરની અંદર રામ રાજ્યની સ્થાપના કરવા માટે જીવન કેવું જીવવું જોઈએ, એક આદર્શ જીવન કઈ રીતે જીવાય, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બને અને આદર્શ જીવનની આપને એક નવો રાહ બતાવ્યો છે. 19મો અવતાર ભગવાન બલભદ્ર, એને પણ ધર્મની રક્ષા કરવા માટે સતત ભગવાન કૃષ્ણની સાથે રહી અને ધર્મની રક્ષા કરી છે. 20મો અવતાર ભગવાન કૃષ્ણ, પ્રેમ ભક્તિ શું કહેવાય એ માટે સ્વયં ભગવાન કૃષ્ણ બનીને આવે છે. 21મો અવતાર છે ભગવાન બુદ્ધનો, કે જેને ધર્મનો પ્રચાર કર્યો છે. 22મો અવતાર છે કલ્કી, એ જે થવાનો બાકી છે. 23મા અવતાર અને 24મો અવતાર, એમાં સ્થૂળ અને સૂક્ષ્મ, 23મો સ્થૂળ, 24મો સૂક્ષ્મ, હરિ અને હયગ્રીવ એવા નામ આપવામાં આવ્યા છે. જેને પ્રાણ અને પ્રકૃતિ પણ કહી શકાય, પુરુષ અને પ્રકૃતિ પણ કહી શકાય, એ 23 અને 24માં હરિ અને હયગ્રીવના નામથી છે. આ 24 અવતાર છે આપણા મુખ્ય. આ 24 અવતારનું મુખ્ય કાર્ય હતું આ પૃથ્વી પર આવવા માટે. એટલે શ્લોક યાદ રાખજો. 24 નામ એક સાથે યાદ ન રહે તો એક શ્લોક યાદ રાખી લેવો એટલે બધા જ નામ યાદ આવી જશે ઓટોમેટિક. પરીક્ષિત મહારાજે 24 અવતારોની કથા કરી છે. એ કથા સાંભળ્યા પછી ભાગવતના 10 લક્ષણો જે છે, 10 લક્ષણોમાં દરેકનો અલગ અલગ કાર્ય છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાણુર પોષણ મુક્તય મનવંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. બીજા સ્કંદનો વિરામ થાય અને ત્રીજા સ્કંદની શરૂઆતની અંદર સર્ગ લીલા આવે છે.
જ્ઞાન પ્રાપ્તિથી હવે સર્જન થયું એની કથા કરે છે સુખદેવજી મહારાજ. આ બધું સર્જન કઈ રીતે થયું અને એ કથાની અંદર ઉદ્ધવ અને વિદુરનું મિલન થાય છે. મહાભારતનું યુદ્ધ હતું એ સમયે ધૃતરાષ્ટ્રને વિદુર છે ને એ સમજાવવા માટે જાય છે કે પાંડવોનો થોડો ભાગ એને તમે આપો, એની સામે તમે અન્યાય ન કરો. અને એ સમયે દુર્યોધન એને ધિક્કારે છે. ભગવાન કૃષ્ણ જયારે વિષ્ટિ માટે આવે સમજાવવા માટે આવે કૌરવોને, એટલે દુર્યોધનને ખ્યાલ આવે છે કે ભગવાન અહીંયા આવવાના છે, એટલે એને હસ્તિનાપુર આખું શણગાય. મનની અંદર સ્વાર્થ એવો હતો કે ભગવાન હસ્તિનાપુરની અંદર આવે, અહીંનો બધો જાગ જમણ જોવે, હું 56 ભોગ તૈયાર કરાવું અને ગમે તે રીતે ભગવાન આપણી બાજુ આવી જાય ને એવું આપણે કરવાનું છે. એટલા માટે હસ્તિનાપુર આપણે તૈયાર કર્યું, ભગવાન માટે 56 ભોગ તૈયાર કર્યા. ભગવાન જે હસ્તિનાપુરની અંદર આવે, આ બધા દ્રશ્ય જોવે, ભગવાનને ખ્યાલ આવી ગયો કે આ દુર્યોધન જે છે ને એના મનની અંદર કંઈક સ્વાર્થ છે. હું તો એ માટે આવું છું કે થોડો ઘણો ભાગ જો પાંડવોને આપી દે તો આ યુદ્ધ ન થાય. યુદ્ધની અંદર બંને પક્ષને હાનિ છે, લાભ તો કોઈને છે જ નહીં. ભગવાન એવું સમજાવવા માટે આવે. વિદુરજીએ પેલા બધા પ્રયત્નો કરી લીધા પણ કોઈ સાંભળ્યું નહીં, એટલે વિદુરજી પોતાના ઘરે જઈને બેસી ગયા. વિચાર કર્યો છે કે આ રાજ્યમાં આપણે રહેવું નથી, તીર્થ યાત્રા માટે આપણે નીકળી જવું છે. ભગવાન સમજાવે છે પણ કૌરવોમાંથી કોઈ સમજતું નથી. 56 ભોગ તૈયાર કર્યા પણ ભગવાન કે આના ઘરનું અન્ન ન ખવાય. જેની બુદ્ધિ બગડેલી હોય ત્યાં અન્ન ન ખવાય, આપણી બુદ્ધિનો નાશ થાય. ભગવાન એની ઘરે જમા નથી. 56 ભોગ હોવા છતાં 56 ભોગની અંદર આગળ માખણ અને મિશ્રી પણ મૂકેલા હતા. ભગવાનને અતિ પ્રિય, છતાં એની સામે નજર પણ ભગવાને નથી કરી. અને ભગવાનને થયું કે મને મારો ભક્ત યાદ કરે છે. ભગવાન જયારે હસ્તિનાપુરની અંદર પ્રવેશ કરતા હતા ને ત્યારે વિદુર અને સુલભાના મનની અંદર એવી તૃષ્ણા હતી ભગવાનના દર્શનની. એના મનમાં એવું જ હતું કે ભગવાન આપણે દર્શન જેવા તો આવશે. એવી ભક્તિ હતી બંને જણાની, વિદુર અને સુલભાની. અને જેનો જે રસ્તો હતો ને રસ્તાની અંદર બંને જણા ખડકીનો દરવાજો ખોલીને ઉભા રહી ગયા. ભગવાનના દર્શન તો થશે. અને એ સમયે ભગવાન ક્યાંથી નીકળ્યા અને ભગવાનના દર્શન કર્યા અને ભગવાન મોઢું મલકાવતા ગયા, કઈ બોલ્યા નહીં. ભગવાને મોઢું મલકાવ્યું એટલે વિદુરને ખ્યાલ આવી ગયો કે નહીં, ભગવાન આપણી ઘરે આવશે 100%. ભગવાનના ચહેરા ઉપર એ સંકેત હતો કે ભગવાન આપણે ત્યાં આવશે. ભક્તને ખ્યાલ આવી જાય. ભગવાને 56 ભોગનો ત્યાગ કરીને મનથી વિચાર કર્યો કે મારો ભક્ત પતિ પત્ની નિષ્ઠાપૂર્વક મારી ભક્તિ કરે છે, આજે મારે તેના ઘરે જવું છે અને ત્યાં જઈને જે હશે ને એ મારા માટે 56 ભોગ હશે. ચલો ને વિદુર એ ઉદ્ધવજી ચાલો વિદુર ચાલો
કોઈ જોતા નથી, ભગવાન માત્ર આપણો હૃદયનો ભાવ જોવે છે. ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય અને ભગવાનને અર્પણ કરવા માટે કદાચ આપણી પાસે કોઈ સારો પદાર્થ ન હોય, સારું ફળ ન હોય, સારી મિષ્ટાન ન હોય, તોય ચાલે, ખાલી ખાંડ અર્પણ કરી દો, પણ ભાવ જો એવો રાખ્યો તો પરમાત્મા સ્વીકારશે. આ વિદુરની ઘરે કઈ સોનાના બાજુ નહોતા કે એની પર ભગવાનને બેસાડી જમાડે, સોનાના સિંહાસન નહોતા, મખમલના ગાલીસા નહોતા, છતાં ભગવાન કે અરે બંટીનો રોટલો રે ભગવાન આવ્યા, બંટી રોટલો અને તાંતળિયાની ભાજી ભગવાને આરોગી. સુલભા અને વિદુર બંને બહુ પ્રસન્ન થયા કે આજ ભગવાન અમારે દ્વાર પધાર્યા છે. જૂનું પાનું એક આસન પધરાવ્યું, ભગવાનને બેસાડ્યા. એટલી બધી હરખમાં ગેલી થઈ ગયા સુલભા કે ભગવાનને પહેલા તો ફળ અર્પણ કરે. ભગવાન બજારમાં એટલી ઘેલી થઈ, એટલી ગાંડી થઈ. કેળું જ્યારે ફોલીને ભગવાનને આપે તો કેળાની છાલ ભગવાનને આપે ખવડાવવા માટે, ને કેળાનો ગર્ભ પોતાના હાથમાં રહી જાય, છતાં ભગવાન છાલને આરોગી જાય. બધાના ભક્ત પર કેટલો પ્રેમ છે. ભગવાન ભાવ જોવે છે, સાંભળી લેજો, પદાર્થ નહીં. ફાટેલ જેની ગોદડી ને તૂટેલ જેની ખટલી, ફાટેલ જેની પોટલી ને તૂટેલ જેની ગોદડી, ફાટેલ જેની ગોદડી ને તૂટેલ જેની
ભગવાન વિદુરને ત્યાં આવ્યા. દુર્યોધને એનું અપમાન કર્યું. વિદુર યાત્રાએ નીકળી ગયા. ભગવદ યાત્રા કરતા કરતા વિદુર ઉદ્ધવને મળે છે અને ઉદ્ધવને પૂછે છે કે ભગવાન અને એના પરિવાર પાંડવો બધા કુશળ તો છે ને? અને ઉદ્ધવ જે છે ભગવાનનો પરમ ભક્ત હતો. બધી વાત કરી એના યુદ્ધની, પાંડવોને કૌરવોના યુદ્ધની બધી વાત કરી અને અંતે કહે છે કે ભગવાન સ્વધામ પણ પધાર્યા છે. વિદુરની આંખમાં દડ દડ આંસુ આવ્યા. શોકને રોક્યો અને ઉદ્ધવને પૂછે છે, હે ઉદ્ધવ, ભગવાન ગયા ત્યારે એમને કોઈ ઉપદેશ આપ્યો છે? મારા માટે કઈ સમાચાર આપ્યા છે? કઈ સંદેશ આપ્યો છે? બ્રહ્મ જ્ઞાનની વાત ભગવાન પાસે છે, એ કોઈને આપે છે? અને એ સમયે ઉદ્ધવ એવું કહે છે કે એ જ્ઞાન ભગવાને મૈત્રી ઋષિને આપેલું છે, માટે તમે મૈત્રી ઋષિને મળો અને એ તમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપશે. વિદુર ત્યાંથી નીકળી જાય અને ગંગા નદીના કિનારે આવે. મૈત્રી ઋષિને મળે છે, પ્રણામ કરે. 4 મિલે 64 કિલે વિશે કર જોડ, હરિજન સે હરિજન મિલે દિશે 7 કર. બંનેનું મિલન થાય. બંને પ્રભુના પરમ ભક્ત. વિદુરજી મૈત્રી ઋષિને કહે છે કે બધા મનુષ્ય સુખ શાંતિ મેળવવા માટે નિરંતર કર્મ કરે છે. સવારમાં નીકળે, કાંઈક ને કાંઈક સુખ મેળવવા માટે, ને ઘરે પાછા આવે તો રાતના સમયમાં દુઃખ અને દુઃખ. સુખાય કર્માણી કરો તિલોકો નતે સુખમ યદૂર પારંવાર વિંદેત ભૂયસ્યતાત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન યદત્ર યુક્તમ ભગવાન વદેનઃ. એ ઋષિવર સવારથી મનુષ્ય નીકળી જાય, દોડ મૂકે છે કાંઈક ને કાંઈક સુખ મેળવવા માટે, અને ઘરે પાછા આવે તો દુઃખ ને દુઃખ જ પ્રાપ્ત થાય છે. ઋષિવર કહે છે કળિયુગનો મનુષ્યને સુખ કેમાં છે એનો ખ્યાલ નથી. સંપત્તિમાં સુખની આશા રાખે છે, ઘર સંસારમાં સુખની આશા રાખે છે, એમાં ક્યારે સુખ મળવાનું નથી. સુખ તો ઈશ્વર સાથે પ્રેમ થઈ જાય, પ્રભુ સાથે પ્રેમ થઈ જાય. ત્યાગા શાંતિરનંતરમ. જ્યાં સુધી મોહ છે, માયા છે, આસક્ત છે, ત્યાં સુધી એને સુખની પ્રાપ્તિ ન થાય. શાંતિ મેળવવા માટે પ્રભુના બની જવું પડે, ઈશ્વરના થઈ જવું પડે. જેવી દ્રષ્ટિ હોય ને એવી આપણી સૃષ્ટિ બને. બીજાનું સુખ જોઈએ, બીજાની આપણે સાહેબી જોઈએ, અને આપણને દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ક્ષમતા ન આવે ત્યાં સુધી શાંતિ ન મળે. એટલા માટે ભગવાન ના અવતારોનું વર્ણન જે છે એની કથા એટલા માટે બતાવે છે. મૈત્રી ઋષિ કહે છે કે એની માટે તમારે નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરવું જોઈએ, નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરવું જોઈએ.
અને એ માટે વિદુરજી પહેલાથી જ પૂછી રહે છે કે એની માટે મારે શું કરવું. અને એ સમયે મૈત્રી ઋષિ ભગવાન વરાહ ભગવાનને પૃથ્વીને જે રસાતળમાંથી બહાર લાવે અને ભગવાનની અવતારોની કથા કહે છે. મૈત્રી ઋષિ કહે છે કે સાંભળો ઋષિવર, બ્રહ્માજી દ્વારા જે રીતે પૃથ્વીને બહાર લાવીને એની પર સર્જન કર્યું છે, કથા કહું છું તે જ સાંભળો. રસાતળની અંદર હિરણાક્ષ નામનો જે રાજા હતો, એ રાજા બહુ મહાન અને પરાક્રમી હતો, જે પૃથ્વીને લઈને બેઠેલો હતો. અને એ સમયે બ્રહ્માજી દ્વારા જીવ સૃષ્ટિ રચનાની શરૂઆત કરવાની હતી. પૃથ્વી વગર જીવ સૃષ્ટિ રચના કઈ રીતે કરવી, ભગવાને બ્રહ્માજીને કહે છે કે તમે જીવ સૃષ્ટિ રચના કરો. અને એ સમયે બ્રહ્માજી એવું કહે છે, આ જીવ સૃષ્ટિ રચના તો કરીએ પણ આ જીવને રહેવા માટે રહેઠાણ તો આપવું પડે. અને એ સમયે ભગવાન કહે છે કે સાતમા પાતાળ જે પૃથ્વી છે એમને હું બહાર લઈ આવી આપું, પછી એના ઉપર તમે જીવ સૃષ્ટિ રચના કરો. અને એ સમયે ભગવાનનો પ્રથમ અવતાર થયો, એ અવતાર છે ભગવાન વરાહ. બોલો શ્રી વરાહ નારાયણ ભગવાન. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. અને એ વરાહ ભગવાન પાતાળમાં જઈ હિરણાક્ષનો વધ કરી પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈને બહાર આવે. અને એ પછી બ્રહ્માજી દ્વારા એ પૃથ્વીનું સર્જન થાય. વિદુરજી પ્રશ્ન કરે છે કે આ હિરણાક્ષ કોણ હતો, એની કથા મને કહો. એક એક કથાની અંદર અનેક અનેક પ્રશ્નો કરે વિદુર. જ્યાં હજી એક કથા પૂરી ન થાય ત્યાં વળી પાછો પ્રશ્ન કરે, આ હિરણાક્ષ કોણ હતો એની મને કથા કહો. અને ત્યારે પછી મૈત્રી ઋષિ એમની કથા કહે છે કે એક વખત દક્ષની પુત્રી જે હતી દિતિ, એની કશ્યપ સાથે લગ્ન થયા. અને કશ્યપ ઋષિ જ્યારે સંધ્યા સમયે સમાધિમાં બેઠેલા હતા, અને એ સમયે એમની કામનાની તૃપ્તિ કરવા માટે એમને આજ્ઞા કરી. અને એ સમયે જે ગર્ભ રહ્યો, એ ગર્ભથી જેનો જન્મ થયો ને એ આ હિરણાક્ષ છે, આ હિરણ્યકશ્યપ. તો એ પણ કઈ રીતે આવ્યા, અને ત્યારે એ જય વિજયની કથા કહે છે. ભગવાનના દ્વારપાળો હતા જય અને વિજય. સનત કુમારો આવે છે ભગવાનને મળવા માટે, અને જય વિજય એને રોકે. અને રોકતા જ એને શ્રાપની પ્રાપ્તિ થઈ કે જાઓ પૃથ્વી ઉપર. અને ભગવાનને શ્રાપ જે આપ્યો ને એ જ શ્રાપથી આ દિતિના ગર્ભની અંદર આવ્યા. અને દિતિના ગર્ભની અંદર આવ્યા 100 વર્ષ સુધી એના ગર્ભ માર્યા છે. અને 100 વર્ષ પછી બંને ભાઈનો જન્મ થયો, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ. જય એટલે વિજયના હતા, એ જ વળી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ સનત કુમારોનો શાપ હતો કે તમને વેર ભાવે ઈશ્વરની પ્રાપ્તિ થશે. અને એ પછી મૈત્રી ઋષિ કહે છે કે હે વિદુર, ભગવાનની લીલા જો એવી છે કે જે લીલાનું વર્ણન કરતા કરતા આનંદ પામ્યા જ કરીએ છીએ, એનો કોઈ અંત નથી. છતાં વિદુરને ભગવાનની લીલા સાંભળવામાં એટલો આનંદ આવે છે. એમણે કહ્યું છે કે હે પ્રભુ, હવે મને તમે સ્વયંભૂ મનુનો વંશ કહો, પૃથ્વીનું પાલન કરનાર પ્રિય વ્રત અને ઉત્તાદપાનની કથા કહો. દેવહૂતિ દ્વારા યોગ વિદ્યા પ્રાપ્ત થઈ એવી કરદમ ઋષિની કથા કહો. આવી અનેક કથા સાંભળવાની એમને જિજ્ઞાસા વૃત્તિ થાય. અને એ સમયે મૈત્રી ઋષિ કહે છે
કે કર્દમ રાજા એક વખત સરસ્વતી કિનારા ઉપર બેસી 10,000 વર્ષ સુધી એને તપ કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા તો ભગવાન પાસે એટલું માગ્યું કે મને કોઈ ગુણવાન અને શીલવંત સારી પત્ની મળે એવું વરદાન આપો. ધર્મ અર્થ કામની પૂર્તિ કરે એવી મને એક પત્ની પ્રાપ્ત થાય એવી ભગવાન એવું મને વરદાન આપો. અને એ સમયે ભગવાન એને વરદાન આપે છે કે હું સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. હું સ્વયં તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. કર્દમ ફરીવાર ભગવાનનો જપ તપ કરી રહ્યા છે. સ્વયંભૂ મનુ હતા, એમની રાણી હતી શત્રુપા. એમને એક પુત્રી હતી દેવહૂતિ. આ દેવહૂતિની ઈચ્છા એવી કે કોઈ સારા ઋષિવર હોય, તપસ્વી હોય, આવા સાધુ પુરુષ સાથે મારે લગ્ન કરવા છે. મનુ રાજા જે છે પોતાની પત્ની અને પુત્રી સાથે કર્દમ ઋષિના આશ્રમે આવે. આશ્રમ આગળ આવ્યા, આશ્રમની અંદર પ્રવેશ કર્યો એટલે રાજાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ તપસ્વી ઋષિ છે. નારદજીએ કહેલું હતું કે તમે કર્દમ ઋષિના આશ્રમ ઉપર જાઓ અને કર્દમ ઋષિ એક એવા તપસ્વી અને મહાન પુરુષ છે જે તમારી દીકરી માટે યોગ્ય છે. એટલે રાજાને એવું થયું કે આ કર્દમ ઋષિનો જ આશ્રમ હશે. અંદર પ્રવેશ કર્યો. ઋષિ પોતાના ભજન સંધ્યામાંથી ઊભા થયેલા. રાજા જેવો વેશ જોયો, આવકાર આપ્યો, મીઠો આવકાર આપ્યો છે. આસન પાથર્યા, 3 આસન પાથર્યા. એક રાજા માટે, એક રાજાના પત્ની માટે શત્રુપા માટે, અને એક રાજાની પુત્રી દેવહૂતિ. ત્રણ આસન પાથર્યા એટલે મનુ મહારાજ અને શત્રુપા એ બંને બેઠા, દેવહૂતિ ન બેઠા. હજી તો ખાલી જોવા આવ્યા છે, આમ કરી આપણી ભાષામાં જોઈએ. છતાં પણ દેવહૂતિ એમને જે આ પાથરેલું આસન હતું એની પર બેઠા નહીં. કેટલો વિવેક છે જો. એને ખ્યાલ આવી ગયો કે અમારા ભાવિ પતિ છે, ભવિષ્યમાં મારું લગ્ન આમની સાથે થવાનું છે. ભાવિ પતિ કહેવાય એટલે મારે એની પાસે સેવા ન કરાવાય, પતિ પાસે સેવા કરાવાય નહીં. ભાવિ પતિ હતા, હજી તો પતિ બન્યા નતા, તો પતિ બન્યા પછી સેવા કરાવાય ન કરાવાય. પતિ પાસે કોઈ કામ ન કરાવાય. દેવહૂતિ સિંહ બેઠા નહીં. જો પાછો વિચારે એવું કર્યું જો નહીં બેસું તો અપમાન થશે, કે મેં આસન પાથરી દીધું છે, આ ન બેઠા એટલે અપમાન થશે. બેસીશ તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થશે. બંને વાતે મૂંઝાણા. પણ સંસ્કારી હોય, સમજદાર હોય, સમજણ હોય એટલે વચ્ચેનો રસ્તો કાઢે કે ભવિષ્યમાં જો મારું લગ્ન થાય તો મારે જમણો હાથ એમને જ આપવાનો છે. મારો હસ્તમેળાપ થશે એટલે જમણો હાથ મારો એમને જ આપવાનો છે. એટલે આસન ઉપર જમણો હાથ દીધો અને બાજુમાં બેઠા. એટલે પોતાના પતિ જે હતા એની સેવા કરાવી ન ગણાય અને એની આજ્ઞાનું પાલન પણ ગણાય. આ વચ્ચેનો રસ્તો કાઢીને દેવહૂતિ બેઠા, મનુ મહારાજ બાજુમાં બેઠા, શત્રુપા પણ બાજુમાં બેઠા. કર્દમ ઋષિને ખ્યાલ આવી ગયો કે આ યોગ્ય પુત્રી છે, લગ્ન કરવા લાયક કન્યા છે, આની સાથે લગ્ન કરાય. ખાલી આસન ઉપર હાથ રાખીને બેઠા ને ત્યાં ખ્યાલ આવી ગયો. મનુ મહારાજ વાત કરે છે કે મારી દીકરી જે છે એને કોઈ શીલવંત, કોઈ સાધુ પુરુષ, તપસ્વી મહાપુરુષ હોય એની સાથે લગ્ન કરવા છે. અને નારદજી ઋષિ દ્વારા અમને તમારું નામ સૂચવવામાં આવ્યું છે, એટલે અમે તમારા આશ્રમે આવ્યા છીએ. હવે મારી દીકરીનું તમે પાણી ગ્રહણ કરો.
કરદમ ઋષિ કહે છે કે એક શરતે પાણી ગ્રહણ કરો. કે મારા લગ્ન થાય અને એક સંતાન થાય પછી હું આ સંસાર છોડી અને જતો રહીશ. ઈશ્વરનું ભજન કરવા માટે હું નીકળી જઈશ. જો આ શરત તમને મંજૂર હોય ને તો હું પાણી ગ્રહણ કરું. મનુ મહારાજ કે હવે આ શરત તો નક્કી કરવા માટે દેવહૂતિને જ પૂછવું પડે. મનુ મહારાજ તો આ નિર્ણય લઈ ન શકે. એટલે મનુ મહારાજ અને શત્રુપાએ આ બંને જણાએ એમની દીકરી દેવહૂતિ હતી ને એમની સામે જોયું કે આ વાતની અંદર આપણી દીકરી શું કહેવા માંગે છે. સામું જોયું ને એટલે દીકરીએ આંખના પલકારાથી હા પાડી. આંખનો પલકારો કર્યો અને મસ્તક નમાવ્યું એટલે ખ્યાલ આવ્યો કે દીકરીને આ વાતની મંજૂરી છે. કોઈને પૂછવું ન પડ્યું. આ કેટલી સમજદારી. શરત મૂકી કે મારે એક સંતાન થશે એટલે હું સંસાર છોડીને, અને દેવહૂતિને ખ્યાલ જ હતો કારણ કે એ સંસ્કારી જ હતી અને એને એ જ જોતું હતું કે કોઈ એવા ઋષિવર મને મળે, મારું કલ્યાણ થાય, મારા સંતાનોનું કલ્યાણ થાય, મારે પણ ભજન જ કરવું છે. શરત મંજૂર કરી પાણી ગ્રહણ કર્યું. આ તો બહુ જૂની વાત છે, બાકી હમણાંની વાત કરીને તો ધીરો ભગત થઈ ગયો આપણે. હા, અબોટીય બ્રાહ્મણ આને પણ આવી શરત મૂકી હતી. નાનપણમાં પિતાનું અવસાન થયું અને પોતાની માતાને એવી ઈચ્છા કે મારા દીકરાના લગ્ન થાય તો એક વહુ આવે, આ વહુ મારી સેવા કરે, મારું ગળપણ પાળે. આવું પોતાની માતાની ઈચ્છા. એટલે એના દીકરાને કીધું, બેટા તું લગ્ન કરી લે, હવે મારું ગડપણ આવવા લાગ્યું છે, મારાથી કામ નથી થતું, રસોઈ ન થાય. અને ધીરો ભગતને પ્રભુની અંદર મન એવું લાગી ગયું કે મારે લગ્ન નથી કરવા, મારે આ સંસારની માયામાં પડવું નથી, હું તમારી સેવા કરીશ. અરે બેટા, તારાથી સેવા મારી થોડી થાય, અને મારી એવી ઈચ્છા ન હોય કે તારા ધામધૂમથી હું લગ્ન કરું અને તારી વહુ મારી સેવા કરે એ સારું લાગે, તું સેવા કરે થોડું સારું લાગે, તારે લગ્ન તો કરવા પડશે. ધીરા ભગતને સમજાવે છે, પોતાના જે મિત્રો હતા ને એના દ્વારા માતા કેવું લાગે કે તમે ધીરાને સમજાવો એ લગ્ન કરે. ધીરા ભગતને થયું કે હવે આ બધા કહે છે, માની પણ ઈચ્છા છે, લગ્ન તો કરવા નથી પણ જેની સાથે લગ્ન કરવાનું થાય ને એને હું શરત મૂકું, એ શરત મારી મંજૂર કરે ને તો લગ્ન કરવા. ધીરા ભગત કે કાંઈ વાંધો નહીં માં, ચાલો હવે તમે કહો છો એટલે હું લગ્ન કરી લઉં, પણ લગ્ન કરતા પહેલા જેની સાથે મારા લગ્ન થવાના છે એની સાથે મારે બે વાત કરવાની છે. કઈ વાત? ધીરા ભગતને જોવા મોકલે છે. ધીરા ભગતને જોવા મોકલે છે અને એ ધીરો ભગત જે કન્યા સાથે લગ્ન કરવાના હતા એ કન્યાને વાત કરે છે કે જો તારે મારી સાથે પરણવું હોય તો મારી એક શરત છે, મારે એક સંતાન થશે એટલે હું સંસાર છોડી દઈશ. આ વાત તને મંજૂર હોય તો જ મારી સાથે લગ્ન કરજે.
એ સમયે ધીરા ભગતે આ વાત મૂકી અને મંજૂર કરી, કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં એક સંતાન થશે અને ત્યારે તમને હું છૂટ આપીશ. ધીરા ભગતના ધામધૂમથી લગ્ન કર્યા. સમય જતા એક સંતાન થયું અને ધીરા ભગત પોતાના વચન પ્રમાણે પોતાની પત્નીને કહે છે, આ એક સંતાનનો જન્મ થયો છે, આપણે શરત હતી હવે હું પ્રભુ ભજન કરવા માટે નીકળું છું. ધીરો ભગત ભજન કરવા માટે નીકળી જાય છે. સમય જતા ઉપરા ઉપર 12 વર્ષ થઈ જાય છે. 12 વર્ષનો એક યોગ પૂરો થયો. પોતાની માતાનું અવસાન થઈ ગયું. ધીરો ભગત એક ગુરુના આશ્રમની અંદર રહે છે, ત્યાં સેવા કરે, ભગવાનનું ભજન કરે. એમ કરતા કરતા બીજો એક યોગ પૂરો થયો. 24 વર્ષ થયા. 24 વર્ષ પૂરા થયા અને એના ગુરુએ આજ્ઞા કરી કે એક વખત તમે સંભાળ લઈ આવો. તમારા ગામની અંદર જાઓ, તમારા સંતાન, તમારા પત્ની, એની તમે સંભાળ લો. એ શું કરે છે? એ સુખી સંપન્ન છે? એને કોઈ તકલીફ છે? ધીરો ભગતને દાઢી વધેલી, જટા વધેલી, ધીમે ધીમે પોતાના ગામ તરફ આવે છે. ગામની અંદર જ્યાં પ્રવેશ કરે તો ગામમાંથી એક શમશાન યાત્રા પોતાને સામે મળે છે. શમશાન યાત્રા સામે મળી એટલે ધીરા ભગતને થયું કે ભાઈ જેની હોય તેની, આ ગામ મારું છે. જો હું ગામમાં રહેતો હોત તો મારી પણ ફરજમાં આવત આ શમશાને જવું છે. હવે ગામના મને ઓળખે કે ન ઓળખે, ગામ તો મારું છે, મને તો ખબર છે. ચાલો હું શમશાનના યાત્રામાં જોડાઈ જાઉં. ધીરો ભગત શમશાન યાત્રામાં જોડાઈ ગયો. શમશાને પહોંચ્યા, ચિતા સળગાવી અને બધા અલગ અલગ જગ્યામાં બેઠા હતા. ધીરો ભગત એક જગ્યાએ બેઠો. એક ગામના ભાઈને બોલાવ્યા કે ભાઈ અહીંયા આવો તો. આ કોણ ગુજરી ગયું છે? આ કોની ચિતા? અને એ ભાઈ કે ભગત શું વાત કરવી કે આ એક તો દુબળા હતા, દુખી હતા, એનો દીકરો વયો ગયો હતો, આ એના દીકરાની ચિતા સળગી રહી છે. ધીરો ભગત કે સમજાવો મને, કોણ હતું એ? તો કે સાંભળો, અમારા ગામની અંદર એક અબોટિયા બ્રાહ્મણનું ઘર હતું. એક વૃદ્ધ ડોશીમાં હતા. એનો એક ને એક છોકરો હતો. છોકરો લગ્ન કરવાની ના પાડતો હતો, પણ એની માને એવી ઈચ્છા હતી કે દીકરાની વહુ આવે, મારી સેવા કરે, એટલા માટે એના લગ્ન કર્યા. એ દીકરાના લગ્ન થયા. એને ત્યાં એક છોકરો થયો એટલે એ ભગત બની ગયો, સાધુ થઈ ગયો. ધીરો ભગત કે પછી એવું થયું કે એની માતાનું અવસાન થઈ ગયું. હવે આ મા દીકરો બે વધ્યા હતા. ધીરો ભગત કે પછી શું થયું? કે છોકરો મોટો થયો, 24 વર્ષનો થયો. અને 24 વર્ષનો થયા પછી એ દીકરાનું મૃત્યુ થયું. અને આ જે ચિતા સળગી રહી છે ને, એ એના છોકરાની છે, આ સંતાનની છે. ધીરો ભગત ત્યાં ને ત્યાં જ ભગવાનનું ભજન કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, સંસાર કેવો છે? પોતાના જ દીકરાની ચિતા સળગી રહી અને પોતે નજર સામે બેઠી અને ભગવાનનું ભજન કરે છે. જીવન જોવન રાજધન અવિચલ રહે
ટેરુમાં કંઈક રાજા ને કંઈક રાજ્યા, કંઈક રાજા ને કંઈક રાજ્યા. છોડી હાલ્યા સંસાર, છોડી હાલ્યા સંસાર, હે હરી રસ પીજીએ, હે હરી રસ પીજીએ. સંસાર ધુમાડા, સંસાર ધુમાડા માચકારે હારે આવે નૈકા, રંગ પતંગ નોડી જશે, ઓ રંગ પતંગ નોડી જશે. રહેશે જોનારા રહેનાર, રહેશે જોનારા રહેનાર, હે હરી નો રસ પીજીએ, હે હરી નો રસ પીજીએ. આ સંસાર આવો છે, જેવી ધીરા ભગતની વાત હતી ને એવી વાત એમના સમય જતા દેવહૂતિને નવ કન્યા થઈ, જે નવદા ભક્તિ તરીકે ભક્તિ પહેલા આવે પછી ભગવાનનું પ્રાગટ્ય થાય. નવ કન્યાનો જન્મ આપ્યો નવદા ભક્તિ, અને ત્યાર પછી સ્વયં ભગવાન એમને તે અવતાર લે છે જેનું નામ છે ભગવાન કપિલ. બોલીએ શ્રી કપિલ મહારાજ કી જય. ભગવાન કપિલનો જન્મ થયો. કર્દમ ઋષિ પોતાના શરત પ્રમાણે ભગવાનની પ્રદક્ષિણા કરીને ઈશ્વર ભજન કરવા માટે નીકળી ગયા. જો આ વાત કેમ સમજવી? પોતાની ઘરે સ્વયં ભગવાન આવ્યા છે, ભગવાને જ વરદાન આપેલું કે હું તમારી ઘરે આવીશ. એને પણ ખબર છે કે આ ભગવાનનો જ અવતાર છે, તો એને છોડીને કોઈ જાય ખરું? તો ઈ કોનું ભજન કરે? દેવોનો દેવ મહાદેવ કહેવાય, ભગવાનને ભજન કરવું પડતું હશે, તો એને કોનું ભજન કરવું પડતું હશે? દરેક ભગવાનની કથા તમે સાંભળો. સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા તો એ ભજન કરવા માટે જંગલમાં ગયેલા છે, એવી કથા પણ છે. એને પણ તપ કરવું પડ્યું હતું, એને ભજન કરવું પડ્યું હતું, તો એ કોનું ભજન કરતા હશે? નજરમાં બેસે, મગજમાં બેસે કે હજી કાંઈક એવું તત્વ છે કે આ 24 અવતાર છે ને એની ઉપર કાંઈક છે ખરું. અરે ભગવદ ગીતામાં તો ત્યાં સુધી કીધું કે પરમાત્માના 3 અવતાર છે, એ ત્રણેયનું નામ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો આની ઉપર હજી કાંઈક એક તત્વ છે, તો જ દેવતાઓ એનું ભજન કરતા હોય, તો જ મહાદેવ એનું ભજન કરતા હોય, તો જ શિવ એનું ભજન કરતા હોય, તો જ નારાયણ એનું ભજન કરતા હોય, તો જ ઋષિ મુનિઓ ભગવાન એની પ્રદક્ષિણા કરીને નીકળી જતા હોય. કાંઈક એવું તત્વ છે જે તત્વથી આ બધું ચાલી રહ્યું છે. એટલે સર્વોપરી જો કોઈ હોય તો એ પરમાત્મા છે. હા, બાકી બધા પરમાત્માના અવતાર, એનાથી મોટું બીજું કોઈ નહીં. જો જેને ભજન કરવું પડતું હોય, જે ભજન કરતા હોય તો સમજી લેવાનું કે એની ઉપર કઈ મૂળ સુધી પહોંચવાનું છે. કપિલ ભગવાનનો જન્મ થયો, કર્દમ ઋષિની પ્રદક્ષિણા કરી અને એ પાછું ભજન કરવા માટે નીકળી જાય. વાત આપણી એ હતી.
તો સ્વયં પરમાત્માનો અવતાર છે તો અને કોનું ભજન કરવા જાય તો છેલ્લો રસ્તો એ છે કે જે દેવોએ ભજન કર્યું છે, જે ઋષિઓએ ભજન કર્યું છે, જે ભગવાનના ભક્તોએ ભજન કર્યું છે એ પરમ તત્વનું ભજન છે. અને પરમ તત્વ એ જ પરમાત્મા અને પરમાત્માનું બીજું નામ એ જ આત્મા. હા, કાંઈ દૂર નથી. જ્યાં સુધી પોતે પોતાને ન મળે ત્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય. પોતાનામાં જ્યાં સુધી ડોક્યું ન કરે ત્યાં સુધી એને પોતાના દોષ ન દેખાય. અને પોતાના દોષ દેખાવાનું ચાલુ થાય ને ત્યારથી સમજવાનું કે હવે આપણે કંઈક થોડાક નજીક આવીએ છીએ. પોતાના દોષ દેખાય ત્યારે, બીજાના નહીં. પોતાના દોષ દેખાય ત્યારે સમજવાનું કે હવે આપણે પરમાત્માની નજીક આવતા આવતા આવીએ છીએ. તો જ આપણને આપણા દોષ દેખાય, નહીતર તો બીજાના જ દેખાય. હા, કપિલ મહારાજ મોટા થાય અને દેવહૂતિ એમને કહે છે કે હે પ્રભુ, મને ખબર છે તમે બ્રહ્મ અવતાર છો, મારે ત્યાં જન્મ લીધો છે. એક માતા પોતાના પુત્ર પાસે ઉપદેશની આશા રાખે છે. ભાગવતની અંદર એવી ઘણી કથા છે. અહીંયા એક દીકરો પોતાના માને ઉપદેશ આપે છે. મહાત્માની અંદર આત્મદેવની કથાની અંદર એક દીકરો પોતાના પિતાને ઉપદેશ આપે. એટલે ઉપદેશ તો ગમે ત્યાંથી લઈ શકાય. જેની પાસે જ્ઞાન હોય જ્ઞાન એની પાસેથી ઉપદેશ લઈ શકાય. દેવહૂતિ આવું કહે છે કે હે પરમાત્મા, હે પ્રભુ, હે પ્રભુ, હું સ્ત્રી છું તો સ્ત્રીને શું ભક્તિ કરાય? આ સ્ત્રીને શું, સ્ત્રી શું પરમાત્માની પ્રાપ્તિ કરી શકે? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મારે શું કરવું? અને એ સમયે કપિલ મહારાજ એવું કહે છે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે સ્ત્રી પુરુષનો ભેદ નથી. અરે જાતિ પાતિનો પણ ભેદ નથી. જાતિ કે પાતિ નહીં હરિ કેરા દેશમાં. એને ત્યાં એવું થોડું આવે, જાતિ જાતિનો ભેદભાવ થોડો આવે. તો સ્ત્રી પુરુષનો ભેદ થોડો હોય. ભક્તિ તો ગમે તે કરી શકે. અને ભક્તિ જ્યારે સ્ત્રીની અંદર ઉત્પન્ન થાય ત્યારે એ સ્ત્રી પાછું વાળીને જોતી નથી. હા, એવા ઘણા બધા દાખલા છે. ગંગા સતી જેવા, મીરાબાઈ જેવા. એક વખત સ્ત્રી એને આ સ્ત્રીને ભક્તિ લાગી ગઈ, પછી એને પાછું વાળીને જોયું નથી. ઘણાએ મહેનત કરી, પાછા વહી આવો, પાછા વહી આવો. પણ સ્ત્રી એક શક્તિ છે અને શક્તિની અંદર જ્યારે ભક્તિ જાગૃત થાય ત્યારે ભક્તિ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. પણ આવું કોઈ સાધુ પુરુષ મળે, સંત પુરુષ મળે. મીરાબાઈ કહે ને, સાહેલી મોરી ભાગરે મળ્યો છે મને, સાધુ પુરુષનો સંગ મને, સાધુ પુરુષનો સંગ. એ સાહેલી મોરી આજ ભાગ્ય રે મળ્યો અમને, સાધુ રે પુરુષનો સંગ મને, સાધુ રે કોઈ આવા સાધુ પુરુષ મળે, સંત પુરુષ મળે ત્યારે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની વાત થાય. સ્ત્રી પુરુષનો ભેદ જ્ઞાનમાં ન આવે.
દાસી જપુ થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, આવા તો અનેક ભક્તો થઈ ગયા છે જેનું શરીર સ્ત્રી હોય. અર્વાચીન સમયની અંદર તે પણ ખોખરા હનુમાનજી, કંકેશ્વરી દેવી, ખાચરિયા હનુમાન, જયશ્રી દીદી, આ બધા ભગવાનના ભક્તો છે. અત્યારે નહીં સમજાય, એનું શરીર નહીં હોય ને ત્યારે એની વાત સમજાશે. હા, પરમ ભક્ત ભગવાનના. સ્ત્રીઓ ભક્તિ કરે ને, અને ભક્તિ કરે ને તો એ પરમાત્માને પ્રાપ્ત કર્યા વગર રહી ગઈ. હા, આ સ્ત્રીની અંદર તાકાત છે. એટલે જ નારીને શક્તિનું નામ આપવામાં આવેલું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય, જ્યાં સ્ત્રીઓની પૂજા થાય, અને ત્યાં હંમેશા ભગવાન ત્યાં અવતાર લે છે. ફળ મળતું નથી. સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. સ્ત્રી એક શક્તિ છે, અને એક શક્તિ છે ને આખા દિવસમાં કેટલા બધા રૂપ લે છે. જગદંબાના જે 9 રૂપ છે, એટલે જેને નવદુર્ગા કહેવામાં આવે છે. પણ એ પછી રણચંડી ન બની જાય હોય, એ ધ્યાન રાખવાનું. અભ્યાસ કરાવતી હોય ત્યારે તે સરસ્વતી હોય. પુરુષ જે કમાણી કરીને લાવે, એમાં ઘર ચલાવીને કઈક બચત કરે, ત્યારે એ મહાલક્ષ્મી સ્વરૂપા હોય. ઘરની અંદર કોઈ બીમાર પડે અને એને ઓહળિયા પાય, ત્યારે એ ધન્વંતરી દેવી સમાન હોય, ધન્વંતરી ભગવાન સમાન હોય. ખોટી રીતે કોઈ જયારે હેરાન કરે ને ત્યારે તે મહાકાલીના સ્વરૂપમાં આવે. આમ એના અલગ અલગ રૂપ હોય સ્ત્રીઓના, પણ એ એક શક્તિ છે. એટલે સ્ત્રીઓની પૂજા થવી જોઈએ, એને માન સન્માન આપવું જોઈએ, એમને એમનો હક આપવો જોઈએ. સ્ત્રી પુરુષ યજ્ઞ મંડપ ની અંદર હાહાકાર મચી ગયો. શિવ તો સમતાધારી. આ સમાધિની તાકાત છે કે ગમે એટલું બને છતાં માણસ કાંઈ પણ ન બોલે, સમતા રાખીને શાંત રહી જાય. આ સમાધિ અવસ્થા. સમાધિ મૃત્યુ પછી આપવાની નથી, જીવતા લેવાની છે. મૃત્યુ પછી જે સમાધિ આપે ને, પણ પછી તો એમાં કઈ હોય જ નહીં, એ શાંત જ હોય. જીવતા સમાધિ લાગી જવી જોઈએ, એ સમાધિ સાચી છે. અષ્ટાંગ યોગ છે ને, એમાં છેલ્લી અવસ્થા સમાધિની છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. એ સમાધિ છેલ્લી અવસ્થા છે. શિવ સમાધિ માંથી જાગ્યા તો ખ્યાલ આવ્યો કે દક્ષ છે પોતાના શિવનું અપમાન કરી રહ્યો છે. ભગવાન શિવ સમતાધારી હોવા છતાં એ પોતાનો મુખ્ય ગણ હતો જે નંદીશ્વર, એ નંદીશ્વર આમ પોતે પોતાના સ્વામીનું અપમાન થાય, નંદીશ્વર થી ના જોવાનું, ના રહેવાનું.
અને કહેવા લાગ્યો કે હે દક્ષ, જે શિવનો દ્વેષી છે, શંકરનો દ્વેષ કરે છે, એને ક્યારે બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય. મહાદેવનું જે અપમાન કરે છે, મહાદેવનો જે તિરસ્કાર કરે છે, એને ક્યારે પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, બ્રહ્મની પ્રાપ્તિ નહીં થાય. જે મિથ્યા અપમાની બકવાસ કરે છે ને બોકડાનો મુખ પ્રાપ્ત થશે. સામ સામે બધા શ્રાપ આપવા લાગ્યા. નંદીશ્વર સાપ સાંભળી અને ભૃગુ ઋષિ કહેવા લાગ્યા, શંકરના ઉપાસકો પાખંડી થશે, એની અંદર દુર્ગણો વ્યાપ્ત થશે, વ્યસની થશે. સામ સામે એકબીજાને સાપ આપવા લાગ્યા. પ્રજાપતિ દક્ષ છે શિવનો દ્વેષી બને છે. ઘણો સમય વ્યતીત થયો. ફરીવાર દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને એ આયોજન શિવનું અપમાન કરવા માટે છે.